ગુજરાતની પોલીસે આ ખૂંખાર ગુનેગારોને ઝડપવા માટે શરૂઆત કરી છે ઓપરેશન કારાવાસ અને આ મામલે ડીજીપી વિકાસ સહાય છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસ વર્તમાન સમયમાં જે ખૂંખાર ગુનેગારો છે, જે ગુંડાઓ છે, તેઓના વિરુદ્ધમાં અલગ અલગ પદ્ધતિથી કડક કાર્યવાહી છે તે સતત કરી રહી છે અને આ મામલે ગાંધીનગરથી પણ સતત આદેશો જઈ રહ્યા છે દરેક થાણા અમલદારને। ક્યારેક કહેવામાં આવે છે કે દરેક જે ગુંડાઓ છે તેઓની 100 કલાકમાં યાદી તૈયાર કરવામાં આવે। આ હિસ્ટ્રી સીટરો છે, આ ગેંગો ચલાવનાર લોકો છે, તેઓને ગુસ્સી ટોક લગાવી જેલ ભેગા કરવામાં આવે। તેઓના પર પાસા, તડીપાર સહિતના અનેક પ્રકારના જે ગુના તેમણે આચર્યા હોય તેને આધીન કાર્યવાહી કરી પણ તેમને લાંબા સમય માટે જેલ ભેગા કરવામાં આવે અને જે આરોપીઓ જેલમાંથી પેરોલ અને ફલ્લોની રજા મેળવી જતા હોય છે અને ત્યાર પછી આ ખૂંખાર આરોપીઓ જમ્પ મારી દે છે, જેલમાંથી પરત નથી આવતા, તેઓને ઝડપવા માટે હવે રાજ્યની પોલીસે શરૂઆત કરી છે ઓપરેશન કારાવાસ। અને જે આરોપીઓના કેસો અત્યારે કોર્ટોમાં ટ્રાયલ રૂપે ચાલી રહ્યા છે, જે જામીન પર મુક્ત છે, જે પેરોલ પર અત્યારે મુક્ત છે, તેઓ પણ અત્યારે જો ફરાર થાય તો તેમને પણ આ પોલીસ દબોચી રહી છે અને આ મામલે ડીજીપી વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાત પોલીસ તરફથી 26 નવેમ્બરના રોજ એક ઓપરેશન કારાવાસ ચાલુ કરવામાં આવ્યું। ગુજરાતના અલગ અલગ જેલમાં જે ખૂંખાર કેદીઓને સજા થઈ છે, એ ખૂનની કોશિશ, બળાત્કાર, પોક્સો જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં જેને સજા થઈ હોય અને સજા પણ કેપિટલ પનિશમેન્ટ અથવા જન્મટીપ થઈ હોય એવા ઘણા બધા લોકોને જ્યારે પેરોલ કી ફરલો રજા આપવામાં આવે છે એ લોકો પાછા નથી ફર્યા। એ લોકોને ખાસ પકડવા માટે આ ઓપરેશન કારાવાસ ચાલુ કરવામાં આવ્યું અને એમાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે। ફક્ત 15 દિવસમાં એવા 41 જેવા આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે। એ 41 પૈકી 6 લોકો તો એવા હતા કે જે 10 વર્ષ ઉપરથી નાસ્તા ફરતા હતા, 9 એવા હતા જે 5 વર્ષથી ઉપર નાસ્તા ફરતા હતા, 3 કિસ્સાઓ એવા છે કે 20 વર્ષથી ઉપર એ લોકો પેરોલ ફરલો રજા પર ગયા હોય અને પાછા નહીં આવ્યા હોય। એને અલગ અલગ રાજ્યોથી દેશભરમાં ટીમ મોકલીને હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી એ લોકોને શોધી કાઢવામાં આવ્યું અને એવા 41 ખૂંખાર કેદીઓ કે જે લોકોને સજા થઈ છે એ લોકોને પકડવામાં ગુજરાત પોલીસને ઓપરેશન કારાવાસમાં મોટી સફળતા મળી છે। આ જ કામગીરી દરમિયાન પોલીસની તપાસમાં એમ પણ નીકળ્યું કે 25 એવા પણ આરોપીઓ છે કે જે લોકો અત્યારે હયાત નથી, એટલે એ લોકોની પણ નામ કમી કરવા માટે કાર્યવાહી પણ કાયદેસરની જે કાર્યવાહી છે એ કાર્યવાહી અત્યારે થઈ રહી છે। એ સિવાય ઓપરેશન કારાવાસની તપાસ દરમિયાન આ ઓપરેશન દરમિયાન 41 એવા આરોપીઓ કે જેની ટ્રાયલ અત્યારે ચાલુ છે, હજી સજા થઈ નથી, ટ્રાયલ ચાલુ છે, એવા 41 આરોપીઓ જે લોકોની જામીન મુક્ત કરવામાં આવ્યું હોય અથવા એમને કોઈ પણ પ્રકારની રજા જેલ ઉપરથી આપવામાં આવી હોય અને જેલમાં પાછા નહીં ફર્યા હોય એવા 41 લોકોને પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે। એટલે ટૂંકમાં ઓપરેશન કારાવાસમાં ફક્ત 15 દિવસમાં 111 આરોપીઓ કે જે જેલથી છૂટ્યા હતા, મુક્ત થયા હતા જામીન ઉપર કે પેરોલ ઉપર કે ફરલા ઉપર અને પાછા નથી આવ્યા, એવા કુલ 111 આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે અને એ પ્રક્રિયા અત્યારે પણ ચાલુ રહેશે। આમ ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે છેલ્લા 15 દિવસમાં 41 ખૂંખાર આરોપીઓ જેઓ રજા પર જેલમાંથી મુક્ત થયા હતા અને પરત નહોતા ફર્યા તેમને ગુજરાતની પોલીસે રાજ્યમાં અને અન્ય રાજ્યમાં જઈ દબોચી લીધા છે અને જે આરોપીઓ ખૂંખાર છે, જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે લોકોએ હત્યા કરી હોય, હત્યાનો પ્રયાસ કર્યો હોય, પોક્સો જેવા ગંભીર ગુનાઓ આચર્યા હોય, તે જામીન પર મુક્ત હોય અને તે પણ જો પરત નથી આવતા તો તેઓને પણ ઓપરેશન કારાવાસ અંતર્ગત આ ગુજરાતની પોલીસ અત્યારે દબોચી રહી છે અને 15 દિવસમાં આવા ખૂંખાર એવા 111 ગુનેગારો છે તેમને ગુજરાતની પોલીસે દબોચ્યા છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના ગુજરાત પોલીસની માહિતી માટેના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે
જોડાયેલા રહો. નમસ્કાર.